આપણું મકાન પર સબરીની ઝૂંપડી જેવું જ છે જો. સ્ટૂલ સાફ કરી તો સ્ટૂલમાં ચડીએ કાંઈ. સ્ટૂલ સાફ થઈ ગયા વાંધો ના આવે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર. મિત્રો આજે બ્લોગની શરૂઆત લુડવા અમારા ઘરેથી થઈ રહી છે. ગયા હતા એક જગ્યાએ બેસવા, મારા જેઠાણીના કાકીબા ઓફ થઈ ગયા છે એટલે તો પહોંચ્યા છીએ. મંજુલાબાને કીધું લીંબુ વીણો તો ગોતી એકા વીણાઈ એકા મળી જાય એટલા જોઈ લઈએ. ઉનાળો છે એટલે લીંબુની ખાસ જરૂર પડે. ઘરે શોધીએ અંદરથી. લીંબુની તો સારી છે, બારોય માસ ન હોય તો બે ત્રણ તો મળે જ એમાંથી. કાંઈ ન હોય તેથી બે ત્રણ લીંબુ મળી જાય, પણ શોધવા પડે. હમણાં પાનખર પછી બહુ પાંદડા આવ્યા છે એટલે જો મજુલાબા વાંકા વાંકા માંડ્યા છે ગોતવા. ચાલો અંદર જઈ આવી. અને અમારા તુલસીબાનું વન કેટલું સરસ થયું છે જુઓ. વાડીમાં કોઈ મોલ થયો હોય ને સરસ એવું. હા, આ બધા તુલસી છે, કેટલા મોટા. અરે જોઈને આનંદ થઈ જાય તમને. આ વાતાવરણમાં રહેવાની કેવી મજા હોય. આજુબાજુ વન અરુડા તુલસીના શોભતા, પવન આવે ને લહેરાય રે સબરીની ઝૂંપડી. સબરીની ઝૂંપડી વાળું કામ છે અહીંયા. આપણું મકાન પર સબરીની ઝૂંપડી જેવું જ છે જો. બહુ ખરાબ તોય નથી, પણ નીચે તો એમ અતિશય મને એમ હતું કેમ થશે, એટલું ખરાબ તોય નથી. હે સાહેબ બંડ્યા કરવા પેલો સ્ટૂલ સાફ કરી તો સ્ટૂલમાં ચડીએ કાંઈ. સ્ટૂલ સાફ થઈ ગયા વાંધો ના આવે. આમ એકદમ ખરાબ નથી, કારણ કે ચોમાસો હોય ને તેથી ઘણું ખરાબ લાગે. તો દિવાળીમાંથી થોડું ઝાટક થઈ ગયું હતું. અમારો પલંગ તૂટી ગયો છે, ચુવાકનું પાણી આવ્યું તે. ભુજ આસપાસ લુડવા આસપાસ કોઈને આવો કોઈને બેડ વેચવો હોય તો કહેજો, લેવો છે મને. આ ખરાબ થઈ ગયો છે જુઓ, પાણી આવીને. અતિવૃષ્ટિ થઈ ત્યારે આ બારીમાંથી પાણી આવ્યું અંદર, આ ખિડકીમાંથી આખું આવ્યું અને આ બધો ખરાબ થઈ ગયો. એટલે મને પથારી પણ બારે મૂકવી પડે છે, ઢાંકી છે ને તો પણ. એટલે કોઈને વેચવું હોય તો કહેજો, જાણ કરજો. મને આવો પેટી પલંગ જોઈએ છે. જો આ મારું ઘર અંદર જ આ રીતે ઉપર ટાંકી અને અહીંયા અંદર જ બાથરૂમ છે. અટાણે આવવો પડ્યો છે, ધોઈને અરીસા જેવો કરવો પડશે. વ્યવસ્થા બધી છે, ઘર સાંકડું છે તો પણ. તો મિત્રો થઈ ગયું ઘર સાફ છે ને, સરસ થઈ ગયું, મજા આવી ગઈ. 2-2.5 કલાક મહેનત થઈ, પણ હવે મજા આવી જશે. હવે જ્યારે આવશું ત્યારે ખાલી કચરા પોતા કરશું તો વ્યવસ્થિત થઈ જશે. જો ચાલો હવે નીકળીએ પાછા ભુજની વાટે. રસોડામાં જોઈને કાંઈ રહી નથી ગયું, બસ બધું ક્લિયર ગોઠવાઈ ગયું. ગાદલા પાછા ગોઠવી દીધું. આ છે ને ગાદલું આ અંધારામાં દેખાય છે, આ ગાદલું છે ને એનો એ પલંગ ખરાબ થઈ ગયો છે. એ છે તો જોઈએ છે મને બેડ બીજો. સેટી નથી જોઈતી, પેટી પલંગ જોઈએ છે. કોઈની પાસે હોય તો કહેજો. ચાલો નીકળીએ. સાહેબ રેડી? લઈ ડ્રેસ ક્યાં તમારો? બધું કરાઈ ગયો, સફાઈ વાળું બધું કરાઈ ગયું. તાળું દો તઈ. આ સરસ મજાનું કણજનું ઝાડ છે, પણ અત્યારે તડકો થઈ ગયો છે. પાનખર એટલે લેતા નહીં, અંદર વાયર મૂકી દો તો એક જગ્યાએ મૂકી દઈશું. ખતરી તળાવે તાર નાખશું. ગેટ ખોલો. બસ હવે આ આખા ને એવું છે. પપ્પા નથી ગપતા. હમણાં પપ્પા ટાઈમ નથી. હું પાકી જાય પડી જાય. ટેંગેડી થી ઉતાર લે. મારા ઉતરે નતા.
એનાથી નથી ઉતરતા ક્યારે એનાથી ઉતરતા નથી મૂકી દીધા એમ તાર કાકા પાણા ચડે નહીં અહીંયા કાકાની કમરું દુખે મિત્રો ઘરે પહોંચ્યા વાગ્યા ગયા છે 4:15 થાકી ગયા છીએ બહુ નથી થાકી કારણ કે આમ ફિલ્ડની આદત હોય ને પણ ઘર સફાઈ કરી એટલે પણ આજે 11 છે એટલે સવારે જ સામાનો ફરાળ કર્યો તો ડાયટથી એટલો ફરક પડ્યો કે બહુ ભૂખ ન લાગી કે 11 એમ થાય કાંઈક જોઈશે લઈ ગઈ હતી ફ્રૂટ ભેગું પણ ફ્રૂટ ખાવાનું પણ ટાઈમ મળ્યું નહીં અને આ અનિલના પપ્પાને એવી ટેવ ને ન ખાય તો એને હાલશે તું હાલ કરીને તીડી આવ્યા પોતે નીકળી ગયા મને વિચાર છે કે પપૈયું ખામ કે સગટેટી ખાઉં કાંઈક થોડુંક નાસ્તા જેવું થઈ જાય મજા આવી જાય ગઈકાલનું જુઓ સામાન એવો જ પડ્યો છે કટિંગ કર્યો ત્યારથી જ તો એની માટે કંઈક કરું કાલથી તો પાછું નોકરી વળી શનિ રવિ રજા મળશે આજે તો ગરમી બોળી હતી બધા લૂડવાથી આવીને તો શાંતિ થોડીક વાર સૂઈ ગઈ ઊંઘ ભલે ના આવે આમાં શું રોજની ટેવ નથી ઊંઘ નથી આવતી હવે આ કાલની બધી લઈ આવ્યા છું બધી આંકડા કરું તો કામ તમને બતાવે ને બ્લાઉઝ કટિંગ થઈ ગયા હવે જ્યારે સિવાય ત્યારે સાચા બે સાડીઓ હું મંજુલા બાદ લઈ જાઉં ફોલ લગાવી દે એક બાજુ રાખું અને આને બધાને મૂક્યા ઉપર સિવેલા બ્લાઉઝને ખબર નહીં ઘરમાં ફ્રી નથી થવાતું કાંક ને કાંક કામ મળ્યા રાખે આના ફોલ દેવાના છે એક પછી કર્યા રાખી આજે એનો આનંદ થયો કે લુડવા ઘર સાફ થઈ ગયું બહુ મસ્ત થઈ ગયું મજા આવી ગઈ હવે જઈ પણ જશું ને સીધું ખોલીને બેસવા જ થશે આમ તો જઈ તે પછી ઉપાડી પડી હોય બેસની મજા ના આવે ને આમ તો મજા આવી જશે હા ફરી કહી દઉં કોઈને બેડ જૂતો તો કહેતો મને જોઈએ છે સાઈઝ ગમે એ હોય 6x4 હોય તો ચાલશે એથી મોટી હશે તો ચાલશે હોય તો કહેજો જો આ દૂરવાથી બધી આ બધું ભેગું કરી આવી હવે છે ને દૂરવા ઘણી રસોઈ થતી નથી છોકરા અમદાવાદ ગયા તેથી આપણો ગેસનો સ્ટવ આવ્યો કે તો પાછો આવી ગયો છે જો આવી ગયો બાંધેલો પડ્યો છે ત્યાં પછી નવો લીધો લઈ મૂક્યો કે અહીંયાથી જ આપણે હવે આ આવી ગયો મૂકશું પણ મેં કીધું આ બધું જૂનું ઘણું થઈ જશે મોંઘી વસ્તુ પડ્યા જીરુંની બોટલ રાઈની મગ ને ચોખા તો જૂના ખાવાની મજા આવે બહુ જૂના તો એ મજા નહીં આવે ને આજ બધું ભેળું કરી આવી લૂડવાથી નમક શોધ બગડે નહીં નમક બીજું એ વપરાઈ જાય હવે જ્યાં હું ચૂલો લઈ જઈશું ને વળી ચાલુ કરીશ કે જઈશ તેમ રસોઈ કરીશ હવે જવાનું બહુ થતું એમ નથી શરૂઆતના 1-2 વર્ષ બહુ ઘણું જવાનું વારે ઘડી તેથી આ બધું જોઈતું હતું બહુ સહિત રાખતી કે ઓછી થતી બહુ વગારા થાય કાંદું બટીતું તો મળી જાય ગમે ત્યાં પણ હવે કીધું એક ચોટ લઈ જઈએ હવે જેથી ઈચ્છા થશે ને લૂડવા રહેવાની કે ત્યાં ફરી નવેસર ભરી જઈશ હવે ગોઠવી નાખું એક પછી કામ હાલ્યા રાખે છે સુધારાઈ ગયો શું સુધાર્યું સકટેટી તરબૂચ તૈયાર કરી નાખ્યા દિયાવી બારે આપણે ગાય માતાઓને એ ખાસે બારે હવે ના કજાવરા હોય નાખ્યા વેલા આજે 11 છે એટલે ફ્રૂટની તૈયારી આજે રાંધવાની ઈચ્છા નથી થઈ પેટમાં મજા નથી આવતી એટલે કાચું જ ખાઈએ બધું રોટલો પડે તો ગાયને દેવાનો નથી દેવાનો ત્યાં જ રહી ગયો જો કીડીયું નથી ચડ્યું ને જોઈ લેજો જરા આજ સવાર રહી ગયો છે 11 છે ને ગાયને એટલે નથી દીધો કુદરતે ભૂલાઈ ગયો લાગે છે કીડી નથી ચડી ને તો રહેવા દો હમણાં કીડી ઉલટા કરો પછી કીડીઓને જ નાખી દઈશું જો કીડીઓને જ દઈ દઈશું ક્યાં ખણીને રોટલો જ કીડીઓને દઈ દઈશું મૂકી દો ત્યાં હમણાં તો રહેવા દો હા મિત્રો સાહેબ કે છે દાબેલી ખાવી હતી મેં ખીચડી ચડાવી લીધી છે જુઓ ગઈકાલે છે ને વિડીયો કાંઈ થઈ જ ના શક્યો કરી પછી મને એમ તો એડિટિંગ કરીશ કે સુવિચાર લઈ લઉં પણ આવું સફાઈ કરી હતી ને ઘરને તે થાક્યા હતા એટલે જલ્દી સૂઈ ગયા
ઓફિસેથી પહોંચી છું ઘરે, ખીચડી ચડાવી લીધી અને અહીં માખણ બનાવવું છે ખાસ. હવે છે ને હમણાં છાશ એ રીતે જ બનાવું છું કે મલાઈ અલગથી તારવતા નથી. જેટલી છાશ બનાવો એમાંથી જ માખણ લઈ લઈએ. તો અહીં સાહેબ શું કહેતા હતા આપણે પૂછી લઈએ. આમાં મને સંભળાતું હતું ને અવાજ, દાબેલી લઈ આવું હતું ને શું હતું ને શું કહેતા હતા. હવે કયો તો દાબેલી લેવા ગયા હતા અને પછી ન મળી. કમર દુખે છે એટલે શેકવાની કરશે તૈયારી. કોઈ કહેતું હતું દેવપદ યક્ષમાં કોઈ વૈદ છે, તમને કોઈને ખબર હોય ફોલોસને તો કહેજો. એક વખત ઈચ્છા કરીએ બતાવી આવે એવું કરીએ કાંઈક. તો મિત્રો ચાલો લઈ લઈ સુવિચાર. આજના સુવિચારની વાત કરીએ તો આમ જોઈએ તો સમય અને ભાગ્ય પર હોય. એમાં પણ એવું છે કે ફૂંક મારશો ને તો દીવો ઓલવાઈ જશે પણ અગરબત્તી નહીં. ફૂંક મારી તો દીવો ઓલવાઈ જાય પણ અગરબત્તી ન ઓલવાય. એનો મતલબ છે કે જે મહેકે છે ને એને કોઈ ઓલવી નથી શકતું, પણ જે બળે છે એ આપોઆપ ઓલવાઈ જાય છે. દીવામાં ઘી ખૂટશે તો એ આપોઆપ ઓલવાઈ જશે. તેમ અગરબત્તી છે એ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ફૂંક મારશો તો ઓલાશે નહીં. જેમ ફૂંક મારશો તેમ એ બધું તેજ બનશે અને બધાને મહેક પણ આપશે. એટલે બળવું નહીં, પણ આપણી મહેક છે એ બીજાને આપવી જોઈએ. અને વિશેષ એ પણ છે જે સમયની હું વાત કરતી હતી, તો સમય અને ભાગ્ય પર ક્યારે અહંકાર ન કરવો જોઈએ. ઘણાનો સમય સારો હોય ને તો જોરમાં આવી જાય, અમારું ભાગ્ય પણ સારું છે ને મારો સમય એટલે આમ એની વાતો કેવી હોય જ કહી ન શકાય, બરાબર ને. તો ઘણા એના માટે એક વાત છે કે સમય અને ભાગ્ય પર ક્યારે અહંકાર કરવો નહીં, કારણ કે સમય ક્યારે બદલાઈ જાય તમને ખબર નથી પડતી. ઘણીવાર કરોડપતિ રોડપતિ બની ગયા છે અને ઘણાએ શૂન્યમાંથી સર્જન કર્યા છે. એવા દાખલા ઘણા બધા છે. એટલે અહંકાર ખોટો છે. આપણે આવ્યા પણ ખાલી હાથે છીએ ને જશું પણ ખાલી હાથે, બરાબર ને. ચાલો મિત્રો હવે અહીં વિડીયોનું એન્ડિંગ કરી નાખું, કારણ કે 8 વાગવા આવ્યા છે. હમણાં જ વિડીયોનું કરું એડિટિંગ. ગઈકાલે પણ ખાલી ગયો છે તો હમણાં જ આપું એડિટિંગ કરીને તમને આ વિડીયો. આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો. ઘણા સમયથી લુડવાનું ઘર નહોતું બતાવ્યું તો આજે તમને બતાવ્યું. મસ્ત મારું તુલસીનું વન, જોરદાર આનંદ થયો કે જેવી હું હતી ત્યારે તુલસીનું વન હતું એવું ને એવું અત્યારે પણ સરસ ઊભું છે. લીંબુડી પણ સરસ છે. તમે જોઈ અને ખુશ થયા હો તો વિડીયોમાં કમેન્ટ પણ કરજો, વિડીયોને લાઈક શેર કરજો. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય જય ગરવી ગુજરાત. જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ.